સુરત શહેરમાં ચાલી રહેલી મહાનગરપાલિકાની ચૂંટણી વચ્ચે વોર્ડ નંબર 8 સિંગણપુર ડભોલીમાં એનસીપીના ઉમેદવારો માટે જનતાનો ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સુરત શહેરમાં ચાલી રહેલી મહાનગરપાલિકાની ચૂંટણી વચ્ચે વોર્ડ નંબર 8 સિંગણપુર ડભોલીમાં એનસીપીના ઉમેદવારો માટે જનતાનો ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વોર્ડ નંબર 8માં એનસીપીના ઉમેદવાર મુખ્તિયાર શેખને જબરજસ્ત સમર્થન મળી રહ્યું છે. તેમના જનસંપર્ક દરમિયાન અભિયાન મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા. લોકોએ એનસીપીની નીતિઓ પર વિશ્વાસ મૂકતા કહ્યું કે આ વખતે અમે ઉમેદવારોને જંગી બહુમતીથી વિજય બનાવીશું. સ્થાનિક રહીશો કહી રહ્યા છે કે તેઓ હવે પરિવર્તન માટે તૈયાર છે. શહેરના વિકાસ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને મૂળભૂત સુવિધાઓને લઈને લોકોમાં અસંતોષ છે, જેનો ફાયદો કોંગ્રેસને થતો દેખાઈ રહ્યો છે. ઘણા મતદારોએ સ્પષ્ટ કહ્યું કે તેઓએ આ વખતે માત્ર એનસીપીના પક્ષમાં મતદાન કરવાનો મક્કમ નિર્ણય લીધો છે. કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત. मुख्तार हसन शेख वजीर, वार्ड नंबर 8 सिंगापुर डबोली। आज इस तरह का प्रतिसाद मिला है, किस तरह से आपको पब्लिक ये कर रही है? पब्लिक ने, हम तो पहली बात तो राष्ट्रीय कांग्रेस पक्ष से हम खड़े हैं और हमारे पे भरोसा जिता के टिकट ली है। दूसरी बात, क्या गए होगा तो हमने 2021 में आम पार्टी को भरोसा करते हुए जनता ने उनको जिताया था। तो जिताने के बाद वो टूंक समय में भाजपा के अंदर जाके मिल गए थे। आज हमारे वहाँ इसी खतरनाक समस्या है, गटर लाइन है, पानी है, रोड खाते हैं, कोई गरीब की सुनने वाला है नहीं। इस पार्टी ने हमारे को भरोसा रखते हुए हमको टिकट दिली है और इंशाल्लाह हम जो है बहुमत से सीट जिता के लाएंगे। कौन सी पार्टी? ये राष्ट्रीय कांग्रेस पक्ष चंद्रशेखर किसकी पार्टी है? सावत पवार साहब। क्या बोलना चाहते हो आप जनता को? हम तो सावत पवार से इतने विजयंती करते उन्होंने भरोसा रखता हमारे को यहाँ टिकट दी है। सागर में हमारे सूरत शहर के प्रमुख है और इनके जो नाना थे पहले वैसे विशेष सोनन दादा, इन्होंने पार्टी पहले बहुत चलाई है। आज वही पार्टी को हम यहाँ चलाना चाहते हैं और उनके पार्टी से हम खुद बहुमत से जीत के आना चाहते हैं। कौन सा मुद्दा है पार्टी का? पार्टी का मुद्दा है कि रोड खाता है, स्कूल है, पानी है, भ्रष्टाचार जो हो रहा है। गैस के बाटलों से आज लोग मारामारी से टूट गए, लोगों को 400-500 रुपए किलो गैस मिल रहा है। क्या कहना चाहते हो जनता से अपील? हम जनता से अपील कहना चाह रहे हैं कि तुम्हारे जो भी है और जनता को पता है कि हम आते या नहीं आते, तो जनता हम काम करते तो जनता ने हमको भरोसे पे खड़ा करेला है। આપણું નામ? सागर संजय सोनवणे। સાગરભાઈ, શું મુદ્દાઓ લઈને આપ ચુનાવ લડી રહ્યા છો? મુદ્દાઓ તો ઘણા છે કે મારે આજે રહેવાનું છે વોર્ડ નંબર 28માં અને મારે વોર્ડ નંબર 8 લગીને દોડધામ કરવી પડે છે। એવા અમારા જાબાજ કાર્યકર્તા શેખ મુસફિર શેખ, મુખ્તાર શેખ, એવા અમારા કાર્યકર્તાઓ એવી પાર્ટીમાં બધા જોડાયેલા છે। દરેક વોર્ડમાંથી અમને ફોન કરે છે, અમને જણાવે છે ભાઈ આ સમસ્યા છે, ગટરની છે, લાઇટની છે, સ્ટ્રીટ લાઇટની છે, રોડ રસ્તા છે, આંગણવાડીઓ છે, રાશન કાર્ડના ઘણા મુદ્દા છે। તેઓ ઘણા મહિનાથી અમારી પાર્ટીમાં જોડાયેલા છે અને તે ફાઇટ આપી રહ્યા છે। સારી કારકિર્દી એમની દેખાઈ આવી રહી છે। કેટલા ઉમેદવાર ઉભા કર્યા છે? અમે 20 ઉમેદવારો જેવા ઉભા કરેલા છે। જનતાને શું કહેવા માંગો છો? જનતાને એ જ કહેવા માંગીશ કે તમે આટલા વર્ષોથી 30 વર્ષથી બીજેપી સરકાર ચાલે છે, ભાજપ સરકારને ચલાવો છો, તેમાં તમારા પોતાના પૈસા, તમારે પોતે લાઈનમાં ઊભું રહેવાનું। તમારે કશે કંઈક સરકારી કચેરીમાં જવું હોય તો તમને પોતે લાઈનમાં ઊભું રહેવાનું। આપણા જ પૈસા બેંકમાંથી કાઢવા લાઈનમાં ઊભું રહેવાનું, ગેસની બોટલ લેવા જવાનું લાઈનમાં ઊભું રહેવાનું। આ લોકોએ એવી ખરાબ પરિસ્થિતિ કરી નાખી છે સત્તામાં આવીને। હવે તમે ઘણા વિડીયો જોતા હશો, મહિલાઓને ઉપર અત્યાચાર થઈ રહ્યો છે પાર્ટીના કાર્યકર્તાઓ ઉપર। તો અત્યારે લોકો પરિવર્તન માંગી રહ્યા છે। તમે જીતીને આવશો તો શું ભેટ આપશો જનતાને? સોરી, તમે જીતીને આવશો તો શું ભેટ આપશો જનતાને? જનતાને અમે ભેટ આપીશું કે એમના કામની જે સમસ્યાઓ હતી અમે પૂરું કરીને એમને બતાડીશું અને લોકોના ઘરે જઈને અમે એમને પ્રોત્સાહિત કરીશું, ભાઈ તમારે શું સમસ્યા છે અમને જણાવો, અમે તમારું જે કામગીરી છે, કાર્ય છે, અમે પૂરું કરીશું। બધી રીતે અમે કામગીરી પૂરી કરવા માંગીશું એમનું।